નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની કાર્યકર્તા બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ પરબત પટેલ, રાજ્યસભા સાંસદ બાબુ દેસાઈ સહિત ભાજપના ધારાસભ્યો આગેવાનોની ઉપસ્થિતિમાં જિલ્લાના 2160 બુથ પ્રમુખોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને 5 લાખથી વધુની લીડથી જીતાડવાની સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે બુથ પ્રમુખોને ઉદબોધન કરતા જણાવ્યું હતું કે હું ભાષણ કરવા આવ્યો નથી. આપણે દરેક સીટ 5 લાખ મતોથી જીતીશું. આપણે ફાંકા મારવાવાળા નથી. ગત વિધાનસભામાં જે ભૂલ થઈ તે ફરી ન થાય તે માટે તમારી સામે આવ્યો છું. ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીને 40 લાખ, કોંગ્રેસને 80 લાખ અને ભાજપને 1.68 લાખ મત મળ્યા હતા અને આપણે 3.5 લાખ મત માટે 26 સીટ હારી ગયા હતા, જેમાં ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા હતા. જે હારવાનું કલંક આ ચૂંટણીમાં ભૂસી નાખજો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બુથ પ્રમુખની નીચે 14 લોકોની સમિતિ છે. દરેક પેજ પર 150 લોકો છે. ગુજરાતમાં એકલા ભાજપ પાસે 74 લાખ પેજ પ્રમુખ છે અને ભાજપમાં ગુજરાતમાં 1.13 કરોડ સભ્યો છે. આ 74 લાખ પેજ પ્રમુખ માત્ર 3 સભ્યો બનાવે તો 2.22 કરોડ મતદાર થાય અને 2.22 કરોડ મતદારો મતદાન કરે તો કોંગ્રેસ જતી રહેશે. આપણે 45 લાખ ઝંડી બતાવી છે, જે ઘરે ઘરે લગાવવાની છે. આપણે સ્થાપના દિને સવારે 8 વાગે પેજ કમિટીના સભ્યોને મળી વંદન કરી વૃદ્ધ અને દિવ્યાંગ લોકોને મતદાન કરાવવા માટે ઘરેથી વ્યવસ્થા કરાવી અને 2 કલાકમાં 10 ઘર પતી જશે અને મત ભાજપની તરફેણમાં જશે. તેમજ સંપર્ક અત્યંત જરૂરી છે. લોકોને યાદ કરાવવું પણ જરૂરી છે. બનાસકાંઠામાં ઘરે ઘરે ઝંડી બાંધી કેસરીઓ લહેરાશો તો ભલભલાના હાજા ગગડી જશે. ગુજરાતમાં આ વખતે લોકસભાની તમામ બેઠક જીતવાની હેટ્રિક લગાવી તમામ સીટ જીતવાનો સંકલ્પ કરો. વારંવાર જે આપણને નડે છે તેની ડિપોઝિટ પૂરી કરી નાખજો.